સબસિડીવાળા ખાતરમાં ગરબડીને લઈને એક્શનમાં સરકાર. છેલ્લા 3 દિવસમાં 500 કેન્દ્ર પર અધિકારીઓની તપાસ. રાજ્યના 18 જિલ્લાના ખાતરના વેચાણ કેન્દ્રો પર 54 ટીમની તપાસ. 348 છૂટક ખાતર વિતરણ કેન્દ્રો પર તપાસ કરવામાં આવી છે. ખાતરનું હોલસેલમાં વેચાણ કરતા 11 કેન્દ્ર પર તપાસ કરવામાં આવી. ઇન્ડસ્ટ્રીયલ યુરિયાનું વેચાણ કરતા 10 કેન્દ્રો પર તપાસ કરાઈ છે. 2 વિક્રેતાના પરવાના રદ અને 5 લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા. મહેતા મોટર્સ નામના કેન્દ્રનો પરવાનો રદ કરાયો છે. તપાસ દરમિયાન મહેતા મોટર્સમાં 500 બેગ ખૂટતી હોવાનો ખુલાસો થયો હતો. તપાસ દરમિયાન મહેતા મોટર્સે બિલ બનાવ્યા જ ન હતા એનો ખુલાસો થયો. કલાણા ખેત ઉત્પાદક સહકારી મંડળીનો પરવાનો રદ કરાયો છે. તપાસ દરમિયાન કલાણા ખેત ઉત્પાદક સહકારી મંડળીમાં 982 બેગ ખૂટી. હળવદની ભવાની ફાઉન્ડેશન, સાયલાની ધરતી સેવા મંડળનું લાયસન્સ સસ્પેન્ડ કરાયું. ગોંડલની ઘનશ્યામ ફર્ટિલાઇઝરનું લાયસન્સ સસ્પેન્ડ કરાયું છે. ધોરાજીની GATL અને પંચનાથ ફર્ટિલાઇઝરનું લાયસન્સ રદ કરાયું છે. ખાતરનું વેચાણ કરતા 86 વિક્રેતાઓને કારણદર્શક નોટિસ આપવામાં આવી છે. વધુ વિગતો સાથે સંવાદદાતા હિરેન આપણી જોડે લાઈવ જોડાયા છે. હિરેન, તપાસ દરમિયાન જે આ ગેરરીતિઓ સામે આવી છે અને પરવાનાઓ રદ કરવામાં આવ્યા છે, આ કેસમાં શું વિગતો મળી રહી છે? છેલ્લા 3 દિવસથી સમગ્ર રાજ્યના 18 જિલ્લાની અંદર સબસિડીવાળા ખાતરની અંદર જે ગડબડી થતી હતી તેને લઈ અને તપાસ તેજ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં 2 વિક્રેતાઓના પરવાના સંપૂર્ણપણે રદ કરી દેવામાં આવ્યા છે, જેની અંદર મહેતા મોટર્સ વડાલીની અને કલાણા ખેત ઉત્પાદક સહકારી મંડળીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 5 વિક્રેતાઓના 15 દિવસ માટેના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જેમાં ભવાની ફાઉન્ડેશન, હળવદ ધરતી સેવા મંડળ, સાયલા તેની અંદર 298 બોરી ખાતરની ઓછી મળી આવી હતી. ઘનશ્યામ ફર્ટિલાઇઝર ગોંડલ 734 બોરી ખાતરની ઓછી મળી આવી હતી. આ ઉપરાંત ધોરાજીની GATL જેની અંદર 2615 બેગ અને પંચનાથ ફર્ટિલાઇઝરની અંદર 1621 બેગનો હિસાબ નહોતો મળી આવ્યો, એટલે કે એ ત્યાં વેચાણ ન હોવાનું રજિસ્ટરની અંદર લખવામાં આવ્યું હતું. ટીમે તપાસ કરી તો આ ખાતરની બોરીઓ ત્યાં ન હતી. આ પ્રકારેની ગેરરીતિઓ સામે આવી રહી છે. ટોટલ 86 કેન્દ્રોના સંચાલકોને સોકોઝ નોટિસ આપવામાં આવી છે. 17 સેમ્પલ લેવામાં આવ્યા છે. પહેલી વખત ગુજરાતની અંદર એવું થયું છે કે જે ઇન્ડસ્ટ્રીયલ યુરિયાનું વેચાણ કરતા કેન્દ્રો છે ત્યાં પણ તપાસ કરવામાં આવી છે. અત્યાર સુધી જેટલી પણ તપાસ ખાતરને રિલેટેડ થઈ છે ત્યારે ક્યારેય પણ આ રીતની તપાસ નથી થઈ. 17 જેટલા સેમ્પલ લેવામાં આવ્યા છે કે તેની અંદર આ સબસિડીવાળા ખાતરની મિલાવટ એટલે કે ભેળસેળ કરવામાં આવી હતી કે નથી કરવામાં આવી તેની ખાતરી કરવા માટે થઈ અને આ સેમ્પલ લેવામાં આવ્યા છે. અત્યારે વાત કરીએ તો કુલ સમગ્ર રાજ્યની અંદર વિવિધ કેન્દ્રોમાં 1 લાખ મેટ્રિક ટન ખાતરનો યુરિયા ખાતરનો જથ્થો અવેલેબલ છે. આ ઉપરાંત આગામી 15 દિવસ સુધી રાજ્યને પ્રતિ દિવસ 8 થી 10 લાખ મેટ્રિક ટન ખાતર મળતું રહેવાનું છે. એટલે ખાતરની શોર્ટેજ આગામી 15 દિવસ સુધી તો બિલકુલ નહીં થાય તેવો દાવો અધિકારી તરફથી કરવામાં આવ્યો છે. આ ઉપરાંત એક વિશેષ વાત એ છે, 10 ટીમ સરકારે રાજ્યના GST વિભાગ સાથે સંકલનમાં રહી અને તપાસ માટે લગાવી છે. જે વેચાણ થયું છે વિવિધ કેન્દ્રો ઉપરથી તેના GST નંબર હોય છે, તેની અંદર આ વેચાણની માહિતી આપવામાં આવે છે કે નથી આવતી. કારણ કે અત્યાર સુધી 3 દિવસમાં જે તપાસ સામે થઈ છે એમાં મોટાભાગની જગ્યાએ બિલ જ નથી બનાવવામાં આવતા તેવી પણ તપાસની અંદર વિગતો સામે આવી છે. POS મશીન હોય છે કે જે ખેડૂતનો અંગૂઠો ત્યાં લેવામાં આવે છે અને પછી ખાતરની બેગ ખેડૂતને વેચાણ કરવામાં આવે છે. એ POS મશીન અને જે રજિસ્ટર હોય છે તેની વચ્ચે તફાવત જોવા મળી રહ્યો છે અને એટલે જ આ વિક્રેતાઓ પાસેથી એટલી મોટી સંખ્યામાં બેગ ત્યાં હોવી જોઈએ તે બેગ ત્યાં મળી નથી. આ ઉપરાંત 14 એવા કેન્દ્રો છે કે એક જ કેન્દ્ર ઉપર 2 લાયસન્સ લીધેલા હતા. એટલે કોઈ એકનું લાયસન્સ લીધેલું હોય, તેમના માતા, તેમના બેન કે તેમના અર્ધાંગીનીના નામે અન્ય લાયસન્સ પણ લીધું હોય અને ત્યાં એ ખાતરનું વેચાણ થતું હોય. આ ગેરરીતિ એટલા માટે કરવામાં આવતી હોય છે કે 2 લાયસન્સ હોય, એક જ જગ્યાએ 2 જથ્થો સરકાર પાસેથી લઈ અને એનું વેચાણ થતું હોય છે. અત્યાર સુધીમાં જે કંઈ એક્શન લેવામાં આવ્યા છે એ એવી જગ્યાઓ ઉપર એક્શન લેવામાં આવ્યા છે કે જ્યાંથી મોટા પ્રમાણે ખાતરનું વેચાણ થયું હોવાનું સામે આવ્યું હતું. આ ઉપરાંત ત્યાં ગડબડી થઈ છે, બિલ નથી બનાવ્યા, સ્ટોક એ મિસમેચ થઈ રહ્યો છે, જેના કારણે આ એક્શન સરકારે લીધા છે.